રાજકોટના બહુમાળી ભવન ખાતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ વધારવામાં આવી છે। 3 અલગ અલગ બારીઓ છે તે વધારવામાં આવી છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે બહુમાળી ભવન છે ત્યાં લોકોની લાઈનો હતી, ત્યાં અત્યારે લાઈનો નથી। રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરિયા છે, તેમના દ્વારા આદેશ કરવામાં આવ્યો અને જે અહીંયા વ્યવસ્થાઓ વધારવામાં આવી। અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। ફોર્મ વિતરણ માટેની વ્યવસ્થા હતી પણ તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે। સાહેબ, શું કહેશો? વ્યવસ્થા થોડીક વધારી? જી, વ્યવસ્થામાં સર અમે અત્યારે ઓલરેડી 22 જણાનો સ્ટાફ કામ કરીએ છીએ અને નાયબ નિયામક સાહેબના આદેશ મુજબ અમે આ મંડપ નાખ્યો છે। પાણીની વ્યવસ્થા તો ચાલુ જ છે। અરજદારને બેસવા માટે ખુરશીઓ રાખેલી છે, છાંયો કરેલો છે। કોઈ અવ્યવસ્થા ન થાય એટલે અમારી 22 જણાની ટીમ ખડે પગે કાર્યરત છે। જી સર, પાણીના પીવાની વ્યવસ્થા છે જ। જી સર, આ મંડપ નાખી દીધો છે। અરજદારને છાંયે બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા પણ કરેલી છે। કેટલા અરજદારો આવે છે સર? કાલના 288 અરજદાર હતા। હા, આજે ફ્લો ઓછો દેખાય છે। 3 દિવસ સુધી ફ્લો રહ્યો। કયા દાખલા કાઢો સર? અહીંયા અમે નોન ક્રિમિનલ, એસીબીસી, બિન અનામત, ધાર્મિક લઘુમતી અને એનટીડીએનટી, આ 5 દાખલા અમે કાઢીએ છીએ। ચોક્કસથી ખૂબ સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પીવાના પાણી ઉપરાંત અહીંયા જે છાંયો પણ કરવામાં આવ્યો છે। માત્ર 2 બારી હતી, તેની જગ્યાએ વધારાની 3 બારીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। માતા પિતા હેરાન થયા, વિદ્યાર્થીઓ હેરાન થયા, તેમના દાદા દાદી હેરાન થયા। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અલગ અલગ 3 બારીઓ પહેલા હતી અને આ વધારાની 3 બારીઓની વ્યવસ્થા સરકારના આદેશ બાદ કરવામાં આવી છે। હવે લોકોને તાપમાં, ભારે તાપની અંદર ઊભું રહેવું નહીં પડે, કેમ કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી મીડિયાના જે સતત અહેવાલો રાજકોટથી પ્રસારિત કરવામાં આવ્યા અને જેના કારણે સરકારને ખબર પડી અને સરકારી અધિકારીઓ છે તેમના દ્વારા આ વ્યવસ્થાઓ વધારી છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।